હોટલ હોસ્ટેલોના ખાવામાં જીવાતો નીકળવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહે છે। ત્યારે આવી જ એક ઘટના ભાવનગર ખાતે ફરી જોવા મળી, જેમાં શહેરની સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે। ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની ચૂકી છે। ત્યારે તાજેતરમાં વધુ એક વખત જીવાત નીકળતા વિદ્યાર્થીઓ અકળાયા હતા। વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધા ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। વારંવાર રજૂઆત છતાં હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સિસ્ટમ બંધ છે। સાથે જ જમવાની ગુણવત્તા પણ યોગ્ય નહીં હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી જતા એબીવીપી અને એનએસયુઆઈ પણ વિદ્યાર્થીઓના હિત માટે દોડી આવ્યું હતું। તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। સમસ્યા એવી છે કે 3 વર્ષથી સોલારનું ઠપ છે, ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની ક્વોલિટીમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે। હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું। અમારાથી પણ કાંઈ ન થયું। આજે અમે રાજીનામું આપી દીધું, બરાબર, સમયના કારણે બધાના કારણે સહી, તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં છે। જાણે કે કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? જો આ કલેક્ટર સાહેબને અહીંયા નહીં આવે તો અગાઉથી વિરોધ રેલી કાઢીને કલેક્ટર સાહેબની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે। કેટલા ટોટલ વિદ્યાર્થીઓ છે અહીંયા સમરસની અંદર ટોટલ અત્યારે હાજરમાં વિદ્યાર્થી 700ની સંખ્યા કહેવામાં આવે છે, મતલબ આંદોલનની અંદર 200 થી 300 વિદ્યાર્થી બેઠેલા હશે। છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી, જે પ્રાથમિક સુવિધા છે, તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી। આજ ત્રીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ, બરાબર। છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી। પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે, જેનો ઘણીવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ એનો નિકાલ કરવામાં આવતો નથી। પછી જેમ કે આપણે છાશ દૂધમાં પણ વારંવાર પાણી નાખવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને પણ ખબર છે, એની પણ ઘણીવાર સાહેબને રજૂઆત કરવામાં આવી પણ એનો કંઈ ઉકેલ લાવવામાં આવતો નથી। પછી જેમ કે રસોડામાં સાફ સફાઈ નથી, ઘણા વિડીયો પણ એના પડ્યા છે, તોય એના રસોડામાં સાફ સફાઈ કરવામાં આવતી નથી। હવે શું કામગીરી રહેશે આપની? તો આનો અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।